તો હે ગાઈસ કેમ છો? આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ પાછા. તો તમે બધા કેમ છો? જો આજે આપણે જઈએ છીએ ગામમાં ચાલીને. જો બારિશ જો વરસાદ જુઓ તમે ચાલુ છે. જો આપણે કૌશિકભાઈ જાય છે, આપણે પણ જઈએ છીએ. હા જો ખૂદતા ખૂદતા જાય છીએ. તમે જુઓ આપણો કપાસ જુઓ. આપણો કપાસ બધા કરતાં મોટો છે આ દેશમાં, કેમ કે આપણે પાઈ દીધો હતો પહેલાં ગાઈસ. જુઓ તમે વરસાદ જુઓ. તો આપણે જઈ આમાં શું છે ને એ જરૂર કોમેન્ટમાં લખજો. તો આપણે જઈએ છીએ હવે ગામમાં. તો જુઓ જુઓ અમે ઓલા વ્લોગમાં કહું કે શું છે એ ભૂલાઈ જાય તો યાદ કરાવી દેજો કોમેન્ટ કરીને, બરાબર ને? તો જઈએ આપણે ગામમાં. આપણે કૌશિકભાઈ પાણી ઉડાડે છે. ભાઈ પાણી તો ઉડાડોમાં. તો કાલનો વ્લોગ તમને કેમ લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને યાર તમે જોવો પણ લાઈક કરી દેવાનું ભૂલતા નહીં યાર. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. જુઓ વરસાદ જેવો છે ને તે વાત પૂછો. તો હવે તમને હું પાછો મળું ગામમાં જઈને. જુઓ જુઓ કૌશિકભાઈ કેમ હાલે જુઓ. ડબલ ચપ્પલ લઈને જુઓ. કૌશિકભાઈ એકબરી તમારું મોઢું તો બતાવી જો. હાય ગાઈસ. હવે વરસાદ આવો છે તમે જોઈ જુઓ. લફરન છે તો વ્લોગ બનાવશું ને તો આપણે ટાંટિયા બાટિયા ભાંગી જાય, બીજું કંઈ તો નહીં થાય. તો હવે તો જુઓ આ ગામ દેખાયેલી. એ ભાઈ રહેવા દો ને યાર. જુઓ તો કૌશિકભાઈ ઉપરથી આપણે વરસાદ ખેંચતા જાય છે ને આપણે જઈએ છીએ ગામમાં, બરાબર ને? આ વસ્તુ છે એ તમને કહેવાય એમ નથી શું વસ્તુ છે. તો જુઓ કોમેન્ટમાં પૂછજો ને આપણે જઈએ હવે ગામમાં. જો આમ કૌશિકભાઈની એકવાર બોલી જુઓ. જો ગાઈસ જો આવડા લોકોએ માંડવી વાવી દીધી. જો આમાં તો કપાસ જો એમાં પણ માંડવી વાવી દીધી. હવે હું ને કૌશિકભાઈ જાય છીએ હાલીના ગામમાં, કેમ કે આપણે સાદા ને સિમ્પલ માણા. હા ગાડી તો આપણી પાસે છે નહીં. ગાડી આવશે દિવાળી. હા ગાડી લેવાની છે આપણે દિવાળી. તો ત્યાં સુધી તો આપણે હાલવું જ પડશે. આમાં કાંઈ હાલ છે નહીં. જો કૌશિકભાઈ ને આજે જવાનું છે મહુવા સાયકલ લેવા. નહીં ભાઈ સાયકલનું આપણને ન ફાવે. તો આપણે જઈએ છીએ હાલીને ગામમાં. તો તમે જોઈ શકો છો વાહ પ્યાજો ખાટલા લઈને આવી ગયા, કેમ કે ભૂંગણા ખોળી નાખે માંડવી. વરસાદ આવ્યો હોય તો પછી બોરિયા બિસ્તરા લઈને ઘરે વયા જાય. જુઓ આમ તો એ ગોદડા લઈને જ ન આવે, આમનાર જ આવે. હવે એને કરે જુઓ ગાઈસ તમે કાદુ જુઓ વરસાદનો યાર. આવી જાય હાલીને આવે. તો ગાઈસ આપણે હાલીને જવાનું છે ને હાલીને પાછું આવવાનું, કેમ કે આપણે વાડીએ લાઈટ નથી એટલે જઈએ છીએ ગામમાં. ના ગાઈસ નહીં ગાઈસ સાયકલ લેવા હું નથી જતો. હું જાઉં છું આમનર મહુવા. તો વ્લોગ શૂટ થઈ જાય તો બતાવી દેવું, નકર આપણે અધૂરું રહી જાય ગાઈસ. તમે જોઈ શકો છો રોડે ચાટા ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ તમને મળવું આ ગામમાં જઈને, બરાબર ને? સૌ પ્રથમ આપણે ગામમાં પહોંચી ગયા છીએ. જો આપણા ગામમાં તો પહોંચી ગયા છીએ સૌ પ્રથમ. તો હવે તમને આયલી જો તમને કહેતો હતો ને કાલે, જો આયલી ચાલુ થઈ જાય મામાનું ઘેર. તે અહીંથી લઈને ઓલા ઘરના એન્ડ સુધી. જો આપણે મોટો વ્લોગર તો સૂતા છે. તમે જુઓ ભાદ રોડમાં પૂર આવ્યું, રસ્તા સક્કા જામ. હા હવે આપણે જઈને પાછો મામાને ઘરે જઈને પાછો મળો. સૌ પ્રથમ આવી ગયા આપણે
ઘરે સૌ પ્રથમ ઘરે આવી ગયા. તમે જોઈ શકો રુદ્રભાઈ ની આપણે બ્લોગર બધા તો ડીજે વાળા છે અહીંયા. એક ફેરી લાઈક કરજો એમ કહી દે. લાઈક કરી દો મોટા ભાઈ રુદ્રભાઈના તરફથી લાઈક કરી દો. તો રુદ્રભાઈએ કહી દીધું છે લાઈક કરી દો, તો હવે તમે પણ લાઈક કરી દો. અને બધા જો ઈંડોળા હિસકે છે. તો આપણે કંઈક હાથ પગ ધોઈ નાખીએ. તો હાથ પગ ધોઈ નાખીએ બરોબર ને. તો પછી મળું પાછો હાથ પગ ધોઈને. તો કૌશિકભાઈ વાટ જોઈ રહ્યા છે આપણી. તો હવે આપણે જઈએ દુકાન તરફ. તો હવે જુઓ તમને પણ મામાની દુકાન બતાવી દઉં. જુઓ કૌશિકભાઈને હાલવાની ટ્રીક જુઓ તમે. ગા માતા ઉભે છે. તો હવે આપણે જઈએ કેમ કે આપણે ના જઈને પાછો તમને દુકાને જઈને મળે. ભાર્ગવભાઈ ને આપણે દુકાને આવી ગયા છીએ. તો ભાર્ગવભાઈ આ ભાર્ગવભાઈ ની દુકાન ને ભાર્ગવભાઈ જો અહીંયા બેઠા છે. જો આ ભાર્ગવભાઈ ની દુકાન છે. મામા બેઠા છે દુકાને. તમે જોયું જો આપણે વિવેકભાઈ હાલીને આવે છે. જો વરસાદ કેમ આવે દોસ્તો એ જોવો તમે.